વીણ હતી ત્યાં તમે વીણી ને હવે કે માંડવી વીણ બીજો ફાલ આવશે હમણાં હા બીજો ફાલ ને જોતો ફાલ આવશે ના અમાર ને જોતો બીજો નહીં નહીં થાકી તો હોય તો ડબલ તે વીણા કરીએ હા તેડકો લાગી ગયો તેડકો લાગી એમ ને તમારા આ તો દીકરાને બહુ તમકા છે બાકી બધાને જો ને તમકા છે કા હા સિંહ કાં હતા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈ બ્લોગ શરૂ કરી દીધું છે. હવે ને હે કે ફેમિલી હવે ભાઈ સોમાહું વયું ગયું છે, એટલે કે માવઠું વયું ગયું છે ને હવે હે કે શાલો પડી ગયું છે. તો હે કે ઠંડી બહુ સવારમાં હે કે બહુ બધી પડે છે અમારે અહીંયા. તેનું જો ઝાકળનું ભરેલું છે બધું આખું વાતાવરણ. તો બધા હે કે ઝાકળ જ પડે છે, એટલે ઝાકળ પડે છે ને સામે એટલી ઠંડી પડે છે. કેમ કે અમારે ઓછું પિત્તવાયું હોય કે એ જમીનમાં પાણી ઓછું, વરસાદ ન હોય એટલું હોય એટલે થોડીક મીડિયમ ટાઈટ પડે, પણ પડે ને તે બહુ બધી પડે. આમ માલના દેહમાં થાય કે તો ના નીચે પાણી હોય કે જમીન પિત્તવાયું તો એમાં વધારે પડે, તમારામાં પાયેલ હોય કે એમાં વધારે પડે. એટલે અત્યારે કોટ પહેરીને આપણે આટા મારો પડે એટલી બધી ઠંડી પડે છે. તમારા ઠંડી પડે કે નથી પડતી એવી કમેન્ટ બોક્સમાં કહી દેજો. એમાં જો તો ફૂલે ફૂલ ઝાકળ પડે છે, એમાં જો મહેંદીને હે કે ઉગાડેલું એટલે તો મારા પપ્પા કોથળા ભરવા મીડ્યા, કેમ કે હવે હે કે હાવ એટલે હાવ સુકાઈ ગઈ છે. અને સખત એમ ગણો તો 1 તારીખથી બહાર જ સુકાતી, કેમ કે વરસાદ વહી ગયો. આમ 1 ની 2 તારીખથી ને કે વરસાદ વહી ગયો તાર ને કે આપણે બહાર સુકાતી. તો અત્યારે કમ્પ્લીટ બધી સિંગ સુકાઈ ગઈ છે. હવે કોથળાને ભરાઈ જાય એટલે ભરાય એટલે ભરી લઈ, બીજી બધી પીડી રહેવા દેવું. કે જો મારા પપ્પા કોથળાને ભરે છે તો આવી રીતના કંઈક આપણી સિંગ છે સરસ મજા નહીં કે એ કોકરી થઈ ગઈ છે. જો કોકરે તો હે આવી રીતના કે આપણી સિંગ છે. કોક ડાળખા રહી ગયેલો હોય કે સાફ કરતા જવાનું, પછી જો કોથળા ભરતા જવાનું. એટલે શું કે આપણે કમ્પ્લીટ કે બધા ઠેલા ભરાઈ રહી. તો હવે થોડીક વાર કે આપણે સવારમાં મસ્ત એવું કકડી હોય કે ત્યારે ઠેલા ભરી લઈ ભરાય. એટલે તો ફેમિલી આપણે બધા કે કપાસ વીણતા, તો અત્યારે હે કે આપણે બપોર થવા આવ્યા છે ને બધા જો પોરો ખાવા બેસી ગયા. થાકી ગયા? તેડકો લાગ્યો. તેડકો લાગી ગયો? થાકી તો હોય તો ડબલ તે વીણા કરીએ. હા તેડકો લાગી ગયો. તેડકો લાગી એમ ને? હા એટલે ઘડી પોરો ખાઈ લી સાંજે પછી વીણવા મળીએ. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને હાલો કપા વીણવા. કપા વીણવા ચલો. માંડવી વીણવા આમ જઈ લો અહીંયા. માંડવી શું છે? પેલા ભાઈ માંડવી ને વીણવી વીણ હતી ત્યાં તમે વીણી ને હવે કે માંડવી વીણવી. બીજો ફાલ આવશે હમણાં. હા બીજો ફાલ ને જોતો ફાલ આવશે ના અમાર ને જોતો બીજો નહીં નહીં આવશે. આમ તો માંડવી આવશે. કપા તો તમે જોવો છો જો. હા કપા તમે જોઈ છે. હા કેમ ઉગી ગયો? ઉગી ગયો ને માંડવી ઉગી ગયો. માંડવી ઠેર બધું ઓઇલ પડી ગયું કા પથ્થર જ પડી ગયો. પથ્થર જ પડી ગયો. બાકી અમે કપાસ ઠેર જો પનેલી શરૂ કર્યું તે અહીંયા સુધી પૂગી ગયા. હાલી સામે સુધી બાકી છે. કેટલો બાકી છે? કેટલા 30 બાકી છે. 30? 2 વીઘા. કેટલો? 2 વીઘા એટલે હોય છે 10 વીઘો થઈ જાય. હા હા 2 વીઘા બાકી રહ્યું. 2 વીઘા બાકી રહ્યું. 6 વીઘા વીણાઈ ગયો. અને અમારા 3 દિવસથી સખત છે કે આપણે કપાસ વીણવાનું ચાલુ હે, એટલે છે કે અડધો સુધી પૂગી જશે ને અડધો ઉપરનું બાકી છે. એટલે 2 થી 3 દિવસમાં આપણે કમ્પ્લીટ કપાસ વીણાઈ રહે. ક્યાં પાવ નવું કામ ચાલુ થઈ જાય. 2 જમણ થોડા કરવાના તો 1 જમણમાં વીણ નાખો. 1 જમણમાં વીણ નાખો? હા તો ભાઈ સારું કહેવાય ને, 1 જમણ વીણ નાખો. હાથી વીણો તો એને વીણાઈ રે 2 દી. ન વીણાય રે, અમને ખબર હોય. એકલો વીણ લઉં 2 દીમાં. હા હો ભાઈ. હા હું હા તું એકલો વીણ લે તો બરાબર છે. એને હે કે બહુ વીણવાની સ્પીડ રહી કે એ ભાઈ એકલો વીણ લે, પણ અત્યારે હે કે આટલા દિવસ અમારે આમ બનો ને તો થાય જ નહીં. પણ અત્યારનો માવઠું આવી ગયું કે એને લીધે કે કપાસ ઘણો બધો નુકસાનમાં વહી ગયો છે. એટલે આમ હે કે ઉકલતો ને બહુ વીણે એટલે બહુ વાર લાગે છે. નકર તો હે કે અચાનક યારનો અમારે હે કે આ 12 વીઘાનો કપાસ છે કે એ બધો કમ્પ્લીટ વીણાઈ ગયો હોત, પણ બધું છોટી ગયું કે એટલે વાર લગાડે. હે બધું ભેગું આવે કે બધું સાફ કરવો પડે ને, સાફ કરવો પડે. સાફ કરવો પડે નકર હકાલાય થાય. ભાવ ઓછો આવે ને હા એ જોવું પડે આપણે. હા એ બધું જોવું પડે. એને લીધે હે કે અમારે થોડીક સ્પીડ ઓછી એટલે સાફ કરીને પછી કપા વીણવાનું હોય. તો હે કે થોડીક વાર પોરો ખાઈ લઈ પછી સા લેતા જાય પછી બપોર થઈ જાય. ત્યાં
તો ફેમિલી થઈ ગયા છે બપોરને આજે કે સરસ મજાનું મગનું શાક બની ગયું, સાથમાં છાશ, રોટલી, રોટલા, મરચાં, સંભારો. હે તો છીનાય છે? મેં થોડું ખાધું તો મને ખબર હોય. ખાવા મળી? કોઈ બનાવ્યું? હા તો ત્યાં તને બનાવ્યું તો પછી એ તો સારું ખબર ને ખાધે એવું ન હોય. ખાઈ લીધું? હા એવું હે ભાઈ. તૈયાર થઈ ગયા બપોર કરી લઈએ. હાલો બધા બપોર કરવા. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજને, અમે બધા બેસી ગયા છીએ વાળું કરવા. તો હજી કે સ્પેશિયલ એટલે સ્પેશિયલ હે કે અમે બધા ભાણિયા રાખે એટલે કપાસ હવાના વીણતા એના માટે સ્પેશિયલ છે કે આપણે શું લેવા મંચુરિયન અને સેવડો બનાવ્યો. હા અમે જાનુનું ફેવરિટ રૂ તો લાવી દેવું પડે. મારું ફેવરેટ તારું હે કા? મને ભૂલાઈ ગયું. જાનુ નહીં આનું તને બહુ ભાવે તો મારે લાવવાનું જ નહોતું, એ મને ભૂલાઈ ગયું. હું કામ એ આમ થા મારે ગુડી હાટું લાવવાનું, તાર હાટું નહીં. હા નહીં કોણ કરે? જાનું કરે. સાચી વાત હે? પેલા ખાઈ તું ખાઈ ગઈ ને? એ ખબર જ હોય. જો, સરસ મંચુરિયન લેવા કે તાજો શાકે લીધું તરત. હે હા તમારે હાટું જ હતું. આપણે થાય કે મંચુરિયન ઓછું ખાઈ પણ આપણે બધા હાટું લાવીએ એટલે આપણે કેદું નહોતું લેવું ને ત્યાં લઈ આવ્યા. હવે આની હાટું ને કા ભાવે કે પાછું ભાવે તે ને ભાવે તો ઠીક. બાકી જો નકર કોરા રે. સાચી વાત છે. એવું ન હોય, હજી ખાવા કામ કરે કે એટલે બધી ભાવે. બધી ભાવે. તારો રોટલો હોય ને તોય ભાવે. હા બિસ્કિટ કોરું બિસ્કિટ કોરું બિસ્કિટ તો ગુડીએ હે કે અહીંયા મોહનને ટાઈટ લાગે ને એ મારે કોટ પહેર લીધો. હા હે હજી મેં ને પહેર હું અહીં બેઠો બેઠો આખો થતું તો એ મારો કોટ લઈ ગયો. હુંય થતરું છે હે હુંય થતરું. મને ગરમી ડીઝલ પુરાવા જા કે હા ડીઝલ પુરાવો હેમાં? ડીઝલ પુરાવે ને ડીઝલ લેવા હા તો રેડી. તમને કેમ ભૂલાય જાય પુરાવા ટાઈટ? ટ્રેક્ટર લઈને કેમ જાવ ગો? હા લેવા જા આપણે. લેવા ગયા થા. તમારે કેમ લાગે મહેશભાઈ? હું તમે આંખો બહુ તમકાય છે. આંખો મારી આંખો છે કે એવી છે? હા લેટ જ થાય એકલી. આમ જનાવર કે ગમે પ્રાણી નો એને આંખ તમકાય પણ તારી બહુ તમકાય. આ બધા આંખ કરતા કોની વધારે તમકાઈ કેજો કોમેન્ટમાં. મહેશ ની એક ની તમકાય બીજા કોઈ ની ને તમકાતી. તો બાપુ હમુ જો હા મા બાપા ની થોડી થોડી તમકાય. હે તમારા આ તો દીકરા નું બહુ તમકાય છે બાકી બધા જો ને તમકાતી કા? હા સિંહ સહી સિંહ કાં હતા હા હો સિંહ સહી બસ. એનું શાક હે દેશી એટલે દેશી ગવાર શું કહેવાય એને? સલાડ. હા વડું છે સાઈ છે. હા બાકી જો સાઈ છે મંચુરિયન છે સલાડ છે ગવાનું શાક હે. હે મારા આટા છે. હાલો ફેમિલી બધા ખાવા.